सुकृतं क्षेमं कल्याणम् आयु आरोग्यमेश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलाय स्वस्ति तिलकं कुर्यातः। हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः श्ववेदाः केशवाय नमः। ओम ह्रीं माधवाय नमः। तो अपना कुलदेवी माता ની રજા લેવાની, કુળદેવી માતાને પ્રાર્થના કરવાની કે અમે જે પણ કાર્ય કરીએ એની અંદર અમને સફળતા મળે, કોઈ પણ કાર્યની અંદર વિઘ્ન ના આવે અને નિર્વિઘ્ને અમારા દરેક કામ પરિપૂર્ણ થાય। એના માટે બે હાથ જોડી આંખો બંધ કરવાની અને કુળદેવી માતાનું સ્મરણ કરી આપવાનું છે। હરિ ઓમ મહા યા શ્રી સ્વયં સુકૃતિનાઃ भवनेश्वलक्ष्मी पापात्मनां कृतदिया हृदये समुद्रे रूपेण संस्थिता नमो नमः। ओम भूर्भुवः स्वः ह्रीं कुलदेव्यै नमो नमः। ध्यानार्थे ए फूल ने चोखा उपરની થાળીની અંદર મૂકી આલો। ગંધાક્ષ वेद माता च वेद माता जन्मनी अंदर भगवान नारायण ने नमस्कार करी आपो। यस्या स्मरण मात्राय जन्म जंजार ब्राह्मण विलासे दरेक ब्राह्मण ने नमस्कार करी आपो। नमो ब्रह्मण्य देवाय गौ ब्राह्मण हिताय पुष्पाय गोविंदाय नमो नमः। नमो नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। हस्ते जलमादाय वैष्णदेव स्मरण पूर्वकं नान्ति श्राद्धम् आचार्यादि ऋत्तिजावरण पूर्वकं ब्राह्मण पूजनमहं करिष्ये। ફરીથી દરેક જણાએ ચમચી પાણી પકડી રાખવાનું। પતિ પત્ની બંને ભાઈઓ અને બહેનોએ બધાએ પાણી પકડી રાખવાનું। તદંગત વૈના દિગ્રક્ષણમ કલશાર્જનમ દીપ પૂજન ભૂમિ પૂજન કર્મ શુદ્ધિંચ મહં કરિષ્યે। ચમચી વાટકી મૂકી દેવાની। ઢાકા સમાસિતા બ્રહ્મા મધ્ય મધો ગણાસુના વસુંધરા વેદો યુર્વેદો સામવેદો સહિતા સર્વયન દેવ પૂજાથમ દુરીદક્ષયકારકાય મુનિસ્નૈવ ભગવાનો જલગિરદાને કરે પૃષ્ઠાલિનેન મેન સત્યેન મે દેવા તીર્થંતેહિ દિવાકરા। વચ્ચેની આંગળીઓ ઊભી કરી અંદર બોલી આપો। અંકસમુદ્રામ દીર્ઘાન્યવાય મત્સ્યમુદ્રામાચાર્ય। એની ઉપર દરેક ભાઈઓએ પોતાનો જમણો હાથ મૂકવાનો, પછી બહેનોએ જમણો હાથ મૂકવાનો, પછી ભાઈઓએ પોતાનો ડાબો હાથ, પછી બહેનોએ ડાબો હાથ, બંને અંગૂઠા ખુલ્લા કરી નાખવાના। અમારી હારે ફાવે તો દરેક યજમાનોએ બોલવાનું ઓમ ભમ વરુણાય નમઃ, ભમ વરુણાય નમઃ, ભમ વરુણાય નમઃ, ભમ વરુણાય નમઃ। હાથ લઈ લેવાનો। હાથ લીધા પછી હાથની અંદર ફૂલ ને ચોખા રાખી ભગવાન વરુણ પાણીના દેવ ભગવાન વરુણ ને બે હાથ જોડી નમસ્કાર કરી આપો। નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુષુભેદહારાય સુમંગલાય જલાધિરાધાય નમો નમસ્તે।
ઓમ ભૂર્ભુવસ્સં ભગવતે અસ્મિન કલશે વરુણાય નમઃ કળશની અંદર પધરાવી આપો ધ્યાનાંતે સકલોપચારાધે ગંધાં પુષ્પાણીં સમર્પયામિ દરેક યજમાનો એક ચમચી ભરીને કળશની અંદર પાણી પધરાવી આપો ઓમ ભૂર્ભુવસ્સં ભગવતે અપામતે વરુણાય નમઃ સર્વાંગે સ્નાને જલં સમર્પયામિ દરેકની થાળીની અંદર નાળાછડી આપવામાં આવી હશે નાળાછડીની પાતળો તાલ લેવાનો કળશના કાંઠે બાંધી હરિ ઓમ મૌ સત્રામ ગાર્ભાસ સંભોતા બ્રહ્મણા નિર્મિતમ સૂત્ર વૈષ્ણવ સમર્પયામિ કળશની ચાર દિશાની અંદર ચાર તિલક કરવાના દરેક ભાઈઓએ વેદં પૂજયામિ ઓમ દક્ષિણે યજુર્વેદ યજુર્વેદં પૂજયામિ પશ્ચિમે સામવેદ સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય અથર્વવેદં પૂજયામિ કળશની વચ્ચે કંકુ ચંદનના છાંટના જ્ઞાપન મધ્ય પામપતિ વરુણાય વરુણં સંપૂજયામિ આપણે અંકુશ મુદ્રા બતાવીના કિરણો દ્વારા આની અંદર દરેક તીર્થો વધારે એવી આપણે મનની અંદર ભાવના કરવાની બે હાથ જોડી માં ભગવતી ગંગાજીનો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ પવિત્રો વા સર્વાવસ્થાંગતો યસ્મરે પુંડરીકાક્ષો સ્વાભ્યાહંતર શુચિ દૂધ પાણી પોતાના શરીર ઉપર જાણી સર્વં પવિત્રમસ્તુ પ્રાર્થના પૂર્વક નમસ્કારો સમર્પયામિ રોનકભાઈ જીવનની અંદર હાર કરવાનું મહત્વ શું પૂજાની અંદર બેઠા છો પૂજાની અંદર બેઠા પછી આપણે એકબીજાના સન્માન રૂપે હાર કરીએ છીએ બરાબર યજ્ઞમાં બેઠા પૂજામાં બેઠા એટલે સારા દેખાઈ જાય એટલા માટે અહીંયા આગળ જગદંબાની સામે આપણે હાર પહેરીએ છીએ પણ માને એવી સાથે પ્રાર્થના કરીએ છીએ કે એમાં તારી સામે અમે જો હાર પહેરીએ છીએ તારી સામે તો અમે હારીએ જ છીએ કારણ કે એ તો જગત જન્મી છે તારી સામે તો અમે હારીએ છીએ પણ સમાજની અંદર સંસારની અંદર અમારી કોઈ જગ્યા પર અમારી હાર ન થાય એવી તું લાજ રાખજે અને પતિ પત્ની એકબીજાની સામે કેમ હાર પહેરાવે પતિ પત્ની એકબીજાની સામે એકબીજાને સામે કેમ હાર પહેરાવે કે પત્ની હંમેશના માટે પોતાના પતિને હાર પહેરાવે ને ત્યારે કે હું હંમેશના માટે તમારી સાથે છું અને સામે પતિ પણ એવી જ રીતે સ્વીકારે છે કે હું પણ તમારી સાથે છું જો એકબીજાને સમજીને એકબીજાની સામે હારીને જો હાર પહેરવામાં આવે ને તો જીવનનું ગાડું સરખું ચાલે બાકી હાલે નહીં એટલા માટે પતિ પત્ની એકબીજાને સામે આપણે હાર પહેરાવીએ છીએ ઓમ બતેર બ્રહ્મા બતેર વિષ્ણુ બતેર દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પદે નમઃ ભૈયા તમારા ધર્મપત્નીને હાર પહેરાવો પત્તે મનોરમામ દેહી મનોરુક્તાનુસાર હસ્તે જન્માદાય ચમચી પાણી પકડી રાખો ઓમ મયા પ્રારબ્ધ સકર્મણ સંગદા સિદ્ધિ અર્ધમ ગણેશ અંબિકા પૂજનતિકા પ્રાપ્તિ અર્ધમ ઓમ ગંગણપતે નમઃ પુષ્ટાભ્યો નમઃ ઓમ ગંગણપતે નમઃ ભજનેભ્યો નમઃ ઓમ ગંગણપતે નમઃ મધ્યમાભ્યો નમઃ ઓમ ગંગણપતે નમઃ અનામિકાભ્યો નમઃ ઓમ ગંગણપતે નમઃ અનિષ્ટિકાભ્યો નમઃ ઓમ ગંગણપતે નમઃ સર્વદુષ્ટાભ્યો નમઃ તમારા હૃદય પર મૂકી આપો એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય નમઃ હરિયાય નમઃ ઓમ એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય શિવસે સ્વાહા ઓમ એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય શિવાય નમઃ ઓમ એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય કમલાય નમઃ ઓમ એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય નેત્રદયાય નમઃ વગાડીને ધાલી પાડી આપવાની એમ પ્રેમ ક્લેમ ચામુંડા વિજય વસ્ત્રાય વડાય હસ્તૌ પ્રક્ષાલ્ય હાથ ધોયા પછી હાથ લૂછી નાખવાનો હાથ લૂછ્યા પછી હાથની અંદર ફૂલ ને ચોખા પકડવાના અહીંયા આગળ લગ્ન હોય કે યજ્ઞ હોય તો સૌથી પહેલી પૂજા થાય ભગવાન શ્રી ગણેશની ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરવાની કે જીવનની અંદર હંમેશના માટે અમારા જીવનમાં કોઈ પણ જાતનું એવું વિઘ્ન ના આવે જેનેથી આખો પરિવાર દુઃખી થાય એવી ભાવના સાથે ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરવાની ગણપતિ મહારાજની સાથે આપણા કુળદેવી દરેકના કુળદેવી પણ જુદા હશે બરાબર આપણા કુળદેવીની પૂજા કરવાની કુળદેવીની પૂજા એટલા માટે કે જીવનની અંદર આપણા કુળની બરાબર આપણા સમાજની આપણી જ્ઞાતિની હંમેશના માટે પ્રગતિ થાય ઉન્નતિ થાય એવી ભાવના સાથે આપણા કુળદેવીની પૂજા કરવાની તો હાથમાં ફૂલ ચોખા રાખી સૌથી પહેલા ગણપતિ દાદાનું ત્યાં આગળ ધ્યાન ધરવાનું ધ્યાન શબ્દ આવે એટલે આંખો બંધ કરી અને એ ચિત્ર ભગવાન ગણપતિ મહારાજનું આપણા મગજની અંદર આવે એવી ભાવના સાથે ભગવાન ગણપતિ દાદાનું ત્યાં આગળ ધ્યાન ધરવાનું
हरि ओम ओम गणानन्वा गणपति गो हवामहे प्रियानन्वा प्रियपति गो हवामहे निधिनन्वा निधिपति गो हवामहे वसो मम अहमजासि गर्भधमा ब्रह्मजासि गर्भधम्मा भुवः स्वं भगवते सिद्धिबुद्धि सहिता श्रीमन्महागणाधिपतये नमः भगवान गणपति दादाने उपचले आपो ध्यानांदे सकलोपचाराधे पुष्पाणि समर्पयामि ફરીથી હાથની અંદર ફૂલને ચોખા પકડી રાખવાના બીજા નંબરની અંદર તમારા કુળદેવી માં ભગવતી બહુચરમાં મેલડી આપણા જે કુળદેવી હોય એ કુળદેવી નંબરની અંદર સ્મરણ કરી આપવાનો ઓમ અંબે અંબિકાંબાલિકાય નમઃ નયતિ કશ્ચન સર્વદ્રિયામ ગાંભીરવાસિનીમા ભગવાસમ ભગવતે સગણેશ ગૌર્યાદિ માતૃકાભ્યો નમો નમઃ ભગવાનની મૂર્તિ બચડે આપો ધ્યાનાંદે શકલોપચારાધ પુષ્પાણિ સમર્પયામિ મંગલતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ભગવસમ મધ્ય ગણેશાય નમઃ ગણેશમાયામિ સ્થાપયામિ પ્રેમ ગૌર્યાય નમઃ ગૌરીમાયામિ સ્થાપયામિ પ્રેમ પદ્માય નમઃ પદ્માયામિ સ્થાપયામિ પ્રેમ સત્યાય નમઃ સચિમ આવ્યામિ સ્થાપયામિ પ્રિયાય નમઃ વિજયમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પ્રેમ જયાય નમઃ જયમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પ્રેમ દેવસેનાય નમઃ દેવસેનમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પ્રેમ સદાય નમઃ સ્વધમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સ્વાહાય નમઃ સ્વાહમ આવ્યામિ સ્થાપયામિ ઓમ માતૃભ્યો નમઃ માતૃભ્યો આવ્યામિ સ્થાપયામિ ઓમ લોકમાતૃભ્યો નમઃ લોકમાતૃભ્યો આવ્યામિ સ્થાપયામિ ઓમ કૃતિયાય નમઃ કૃતિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પુષ્ટાય નમઃ વૃષ્ટિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પુષ્ટાય નમઃ વૃષ્ટિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પ્રેમ આત્મના કુલગભ્યય નમઃ કુલદેવીમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પ્રેમ શ્રીયાય નમઃ શ્રિયમ આવ્યામિ સ્થાપયામિ ઓમ લક્ષ્મ્યાય નમઃ લક્ષ્મીમ આવ્યામિ સ્થાપયામિ આવ્યામિ સ્થાપયામિ જમણા હાથની અંદર બે દાણા ચોખા પકડી રાખવા ઓર ભુવસ્સમ ભગવતે ગણેશ અંબિકાભ્યામ નમો નમઃ ભગવાનને મૂર્તિ બચડે આપો ઓમ દક્ષિણાહ વરદાહ ભગવાના ઓમ ફરીથી હાથની અંદર ફૂલને ચોખા ભ્યામ નમો નમઃ સર્વયાસનૌ સમર્પયામિ આસનાદય પુષ્પં સમર્પયામિ ભગવાનને મૂર્તિ પર અર્પણ કરી માતૃજનૌ સમર્પયામિ ફરીથી ચમચે પાણી પકડી રાખવાનું એની અંદર ચંદ્ર ઓમ ભુવસ્સમ ભગવતે ગણેશ અંબિકાભ્યામ નમો નમઃ ભગવાનને મૂર્તિ પર અર્પણ કરી આપો સર્વજનૌ સમર્પયામિ અર્ઘ્ય જલમ સમર્પયામિ ફરીથી ભુવસ્સમ ભગવતે ગણેશ અંબિકાભ્યામ નમઃ ભગવાનને મૂર્તિ પર અર્પણ કરી આપો સમર્પયામિ આચમન જલમ સમર્પયામિ ભગવતે ગણેશ અંબિકાભ્યામ નમો નમઃ ભગવાન કૃષ્ણાનો સમર્પયામિ પંચામૃત સ્નાનમ દરેકની આગળ વયો નદે ઘૃતમ જૈવ મધો ચ શર્કરાય સાર સમુદભૂતા શર્કરા ભૂર્ભુવસ્સમ ભગવતે ગણેશ અંબિકાભ્યામ નમો નમઃ એકતંત્રણા ભયાધિ પંચામૃત સ્નાનમ સમર્પયામિ ગંધપુષ્પૈઃ સંપૂજ્ય ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્ય ગણપતિ મહારાજ કી જય કુલદેવી હિમાત કી જય ઓમ ગમ ગણપત નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ
પછી ભગવાનને ત્યાં આગળ એક છનય અર્પણ કરી આપવાની નવાભી સ્કંદ ભેદયુક્તમ ત્રિગુણમ દેવતા પછી ભગવાનને ત્યાં આગળ ચંદન અને કંકુના તિલક કરી આપવાના ઓમ ત્વાંગન ધર્વા અગનસ્વામિન્દ્રસ્તામ બૃહસ્પતે ગંધદ્વા રામ દુરાધર ધામ નિત્ય ભોષ્ટામ ગણેશ્વરી પછી બે દણા ચોખા અર્પણ કરી આપો અક્ષતા સહસ્રા દ્રષ્ટા કુમકુમાક્તા સુશોભિતા પછી ભગવાનની ઉપર ત્યાં આગળ પુષ્પની પાંખડી અર્પણ કરી આપવાની માલ્યાદિને સુગંધે ને માલત્યાદિને ભગવાનની ઉપર અબીલ ગુલાલ સિંદૂર હળદર ચપટી ભરી ભગવાનના ચરણની અંદર અર્પણ કરી આપવાનું અબીલે નાયુષો વૃદ્ધે ગુલાલ અમૃતિ વર્ધન ભગવસ્તમ ભગવતે ગણેશ અંબિકા ઓમ ભૂર્ભુવસ્સં દરેક નાખવાનું ભગવાનને ત્યાં આગળ ધૂપનો સંકલ્પ કરાવતા હોય મનની અંદર ભાવના કરી આપવાની વનસ્પતિ રસદ ભૂતો ગંધાઢ્યો આપો ધૂપમાં ફરીથી ચમચે પાણી પકડી રાખો ભગવાનને ત્યાં આગળ દીવાના દર્શન કરાવતા મનની અંદર ભાવના કરી આપવાની રાખવાનું શર્કરા ખંડ ખાદ્યાની દદેક્ષીરા દરેક યજમાનોએ બોલવાની થાળીમાં મૂકી આપો પાણી વાળો હાથ છે ભગવાનના સ્થાપન બાજુ છાંટો પ્રાણાય ઓમ પાનાય ઓમ પ્યાનાય ઓમ દાનાય ઓમ શમાનાય
દેવાત્માભિવંદનમ સમર્પયામિ. દરેક યજમાનોએ ચમચે પાણી પકડી દરેક પ્રકારના ફળ અર્પણ કરવાના પણ ફળ અર્પણ બરાબર. અહીંયા આગળ આપણે ફળ આપવાનું કારણ શું? કે કોઈ પણ પૂજા કરો, કોઈ પણ કામ કરો ને બરાબર, આપણે ધારો કે એ પુણ્ય ભગવાનના ચરણમાં અર્પણ કરવાનું. ભગવાનને કહેવાનું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, તારું આપેલું છે તને પાછું અર્પણ કરું છું. પણ જ્યારે જ્યારે તારે તને યોગ્ય લાગે ત્યારે મને મારા પરિવારને આ મંદિરની અંદર મઠની અંદર જે કોઈ પણ ભક્તો દર્શન કરવા માટે આવે એ દરેકની મનોકામના પૂર્ણ કરજો બરાબર. કારણ કે આપણે પોતાના માટે માગીએ ને એમાં મળતા વાર લાગે બરાબર, પણ બીજા માટે માગીએ ને તો એની અંદર આપણું કલ્યાણ થાય બરાબર. આપણે બધા નથી કહેતા ભગવાન બધાનું સારું કરજો, એમાં પાછું બીજો એક શબ્દ બધા ઉમેર્યો છે પાછો સૌથી પહેલા શરૂઆતમાં રજી કરજો બરાબર. પણ શબ્દ પહેલા તમે શું વાપર્યો કે ભગવાન બધાનું સારું કરજો. એમ ભગવાનને કહેવાનું કે આ પૂજાનું ફળ તમને અર્પણ કરું છું. આ ફળની અંદર જે કંઈ પણ ફળ ઉત્પન્ન થાય એ દરેક વ્યક્તિને અર્પણ કરજો. દરેક યજમાનોએ બોલવાનું, બોલો અને ફલ દાનેન ફલદઃ અસ્તુ સદા મમ. એ ફળ છે દરેક ભાઈઓએ ડાબા હાથમાં લેવાનું, ચમચીનું પાણી ફળ ઉપર અર્પણ કરી દેવાનું. હે દેવ્યા શાંતિદા પુષ્ટિદા સર્વયમાનસ્ય મનોકામના સંસિદ્ધિરાસ્તુ. છેલ્લે બે હાથ જોડી ભગવાન ગણપતિ મહારાજ અને આપણા કુળદેવીને પ્રાર્થના કરવાની કે ભગવાન કદાચ આ પૂજાની ભૂલ થઈ હોય ક્ષમા કરજો. છેલ્લે ભાવથી નમસ્કાર કરી આપવાના. હરિ ઓમ કે વિવાદે વિષાદે નમો નમઃ. સુદેવાદ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ચમચે પાણી પકડી રાખો. દેવાનો પ્રિયતઃ પરોત્તર પથ પરમણ્યઃ વાચા. તમારો કળશ છે થાળી માંગી આપો. પૂર્યો છે તૈયાર કર્યો છે. બીજા નંબરની પૂજા છે પુણ્યવાચા. એમ સમજતા જઈશું. બે હાથ આગળ છતાં આગળ રાખો. હરિ ઓમ હરિ ઓમ વિશ્વાધારા સિદ્ધરણે જયસનાગો શિવરાહેણ કૃષ્ણેન સદબાહુના વ્યાદે સંભોનમ તામ્રજમ ચોદ્રણમ કલ્વાસમ ચીતવર્ણા વિવર્જિતા જીવનમ ધર્મજીવાનમ ભાવનમ ભાવનામ સંતત્વારમ રાધરધામ નિત્યપટ્ટા સર્વભૂતાનાં નામ્યો પરમેશ્વરાય નામ ધર્મવસ્તો નામ ધર્મકાર્યા આજની અંદર ફૂલને ચોખા પકડી રાખવાના. કળશ દેવને ત્યાં કળોપચારા. દરેક યજમાનોએ એક એની ઉપર કંકુનો ચાંદલો કરવાનો. 2 દાણા ચોખા લગાવવાના. પુષ્પ અર્પણ કરી આપવાના. શ્રીકંઠનો સુગંધે માલત્યાદિ નિવેદા કરી આપો. ધૂપમ દીપમ નૈવેદ્ય મારાત્રિકમ પ્રાર્થનાયમ પરિકલ્પયામિ. ઓમ ચમચી પાણી પકડી રાખો. હસ્તે જલમાદાય અને ન પૂજનાખ્યના કર્મણા. બે હાથ જોડીએ કળશના દેવને નમસ્કાર કરી આપો. દેવદાનમ સંવાદે મધ્યમાને કળશની અંદર 4 દેવ છો. જીવનની અંદર એ 4 દેવનું સન્માન કરવું જોઈએ. ગૌરાંગભાઈ 4 દેવ કયા દેવ? જેને ઉમરા મૂકેલા ઉમરાના દેવો કીધેલા છે કે ઉમરા મૂકીને ડુમરા પૂજવાની કોઈ જરૂર છે નહીં બરાબર. તો 4 દેવની અંદર સૌથી પહેલા સમયના અનુસારની અંદર અમુક જ જગ્યાએ તમને સમજાય. બાકી પૂજાનું મહત્વ આપી અને આપણે પૂજાને કન્ટિન્યુ આપણે મંત્ર દ્વારા ચાલુ રાખીશું. જ્યાં યોગ્ય લાગશે ત્યાં તમને હું કહેતો રહીશ બરાબર. અહીંયા આગળ 4 દેવનું સન્માન બતાવ્યું છે. તો સૌથી પહેલા નંબરનો દેવ હોય ને જેને આપણને જન્મ આપ્યો ને આપણી માં. કારણ કે આ માં દરેકના ઘરે ના આવી શકે, પણ દરેક વ્યક્તિના ઘરની અંદર એક માં હોય બરાબર. તે પહેલા નંબરનો દેવ છે માં. જો એ માં ઘરની અંદર હસી ખુશી મજાક રહેતી હોય તો આ માને પૂજો નહીં તો ચાલે. પણ જો એ માં દુઃખી હોય અને પછી આ માને જો આપણે રાજી કરીએ ને તો આ માં પણ રાજી રહેતી નથી. એવું લાગે ને
એવું કોઈ દિવસ કઈ કરાય નહીં. માની આંખમાંથી જો આંસુ પડે ને તો તમે ગમે એટલી અઢળક સંપત્તિ તમે કમાતા હોય ને તો પણ એ અઢળક સંપત્તિનો કોઈ મહત્વ છે નહીં. અને કહેવત કીધેલું છે ને કે આજે જો આપણે આપણી માની સાથે જે સંબંધો રાખીશું ને તો કાલે સવારે આપણા સંતાન આપણી સાથે એ જ કરવાના છે. એ સૌથી પહેલા નંબરનો દેવ હોય તો માં. કારણ કે આજના યુગની અંદર એક માં પોતાના 3 સંતાનને પાળવી શકે પણ 3 સંતાન ભેગા થઈને એક માને પાળવી નથી શકતા. એટલે પહેલા નંબરનો દેવ હોય તો માં. બીજા નંબરનો દેવ હોય તો પિતા. પા ભાગનો પ્રેમ કરે, રાત દિવસ મહેનત કરે, મજૂરી કરે પોતાના માટે. બાપને તો એવું કીધેલું છે કે ચૂલાની જે તાવડી હોય ને એ સમાન કીધેલું છે. કારણ કે બાપ નીચે શેકાય અને નીચે ઓલા ઝગમગિયા થાય તાવડી ગામડાઓની અંદર હોય એ બાપ છે. એ તપે ને ઉપર પોતાના સંતાનને શેકે. કારણ કે એક બાપ આજે તમારા પિતાશ્રી જે મહેનત કરી હોય છે, મજૂરી કરી હોય અને આજે એ જમાની આપણે આજે એ જ પિતાના દ્વારા આપણે દરેક વૈભવ ભોગવતા હોય ને તો કોના દ્વારા? એ પિતાના દ્વારા. પહેલાના ખેડૂતો બધા રાત દિવસ મહેનત કરી અને આજે આપણે સંતાનો શું કરે? 1 કરોડ, 1.5 કરોડ, 2.5 કરોડ ફર્સ્ટ ક્લાસ એસીમાં રહેવાનું, એસીમાં ગાડીમાં ફરવાનું. બરાબર. પણ એ જ પિતાજીએ જો વર્ષો પહેલા ઉડાડી દીધું હોત તો આજે આપણે શું કરતા હોત? બરાબર. એમને પોતાના સંતાનનું વિચાર્યું, આપણે આપણા સંતાનનું વિચાર્યું. બીજા નંબરનો દેવ હોય તો પિતા. બીજા નંબરનો દેવ હોય તો આચાર્ય, ગુરુ, બ્રાહ્મણ, સદગુરુ. એમનો પણ આદર સત્કાર કરવો જોઈએ. ચોથા નંબરનો દેવ હોય તો અતિથિ. અતિથિઓનો પણ આદર સત્કાર કરવો જોઈએ. પહેલાના જમાનામાં લખતા હતા ભલે પધાર્યા, પછી આપણે ભણી ગયા, આયુ વેલકમ. આની અંદર આ બધા દેવો. આ 4 દેવ જો ઉમરાના રાજી હોય ને તો 5મો પરમેશ્વર રાજી રહે. બાકી 5મો પરમેશ્વર પણ રાજી રહેતો નથી. એ કળશને 2 હાથ જોડી માથું નમાવી પગે લાગી રાખો. હરિ હમ હરિ ઓમ માતૃદેવો ઓમ પિતૃદેવો ઓમ આચાર્ય દેવો ઓમ અતિથિ દેવો સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. ઓમ પાદપાણી નમસ્તુ વિહમ પદ્મિની જીવનાય યાવતરમ યાવતાવત વજ્રો ભવાની હરિ હમ નિર્ગહના દાન દિયા ગિરિયસ્તર સર્વદાન જાદયના યુ પ્રમાણેન પુણ્ય પુણ્યા હંતરગમારસ દે ભવંતા બ્રહ્મતા યુ પ્રમાણેન પુણ્ય પુણ્યા દીર્ઘમાયસ્તો સદા લક્ષ્મી રવન્યા બહોરાત્રે ભાસો નક્ષત્રાણિ રૂપમસિનો વ્યાતા ઈરાત્રિઘાણમ વૈઘાણમ વૈઘાણમ યુ પ્રમાણેન પુણ્ય પુણ્યા હંતરગમારસ દે ભવંતા બ્રહ્મતા યુ પ્રમાણેન પુણ્ય પુણ્યા દીર્ઘમાયસ્તો પ્રતિવચનમ. દરેક યજમાનો એક કળશ છે તમારા કપાળે અડાડવાનો, પછી બહેનો એ તમારા હાથમાં લેવાનો, તમારે તમારા કપાળે અડાડવાનો, પછી નીચે ભૂદેવને અર્પણ કરી આપો. વરુણમ નિષ્કાસ્ય. બેસી જાઓ. વરુણ બાજુ બેઠા એને લક્ષ્મી કહેવાય, નોકરી હોય ને લક્ષ્મી કહેવાય, ઘરની માને પણ લક્ષ્મી કહેવાય, રોજગાર હોય એને પણ લક્ષ્મી કહેવાય. આવી 9 પ્રકારની લક્ષ્મી છે. દીકરી હોય એને પણ લક્ષ્મી કહેવાય. અને આપણે તો એક જ લક્ષ્મી માનવી છે, ગાંધી સાહેબ. બરાબર. તો 2 હાથ જોડી પગે લાગી રાખો. હરિ હમ હરિ ઓમ રમ બ્રાહ્મ્યમ વન્યા મહાજુદકાર યજલુક્ષોભો નિત્યમ તમનિયા હમ્રવંદના દરેક યજમાનોએ બોલવાનું. બોલો ભો ભો વિપ્રાહ. વિપ્રાહ. હવે તમારે સાંભળવાનું. ભો બ્રાહ્મણા પય્યમ સકુટુંબિને મહાજના નમસ્કૃણા આશીર્વચનાપેક્ષમા અધ્યક્ષિમા પ્રધાન સંકલ્પ ભક્તસ્યાહ પુણ્યાહ ભવંતો પ્રવંતો અસ્તુ પુણ્યાહ મસ્તુ પુણ્યાહ મસ્તુ પુણ્યાહ કલ્યાણમ પ્રવંતો પ્રવંતો મસ્તુ કલ્યાણમ મસ્તુ કલ્યાણમ મસ્તુ કલ્યાણમ અમૃતદામિતિ પ્રવંતો ગણવર્ધિતાં 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 આયુષ્મદે સ્વસ્તિ પ્રવંતો આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે સ્વસ્તિ સદય લક્ષ્મી પ્રવન્યા બહોરાત્રે ભાષય નક્ષત્રાણિ રૂપમસિનો વ્યાઘ્રમ ઈરાત્રિઘાણમ વૈઘાણમ વૈઘાણમ ફરીથી દરેક યજમાનોએ બોલવાનું. સાંભળવાનો. ભો બ્રાહ્મણા મહ્યમ સકુટુંબિને મહાજના નમસ્કૃણા આશીર્વચનાપેક્ષમા અધ્યક્ષિમા પ્રધાન સંકલ્પ ભક્તસ્યાહ હસ્તો શ્રી પ્રવંતો અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી ચમચી પાણી પકડી રાખવાનું. બરોબર. અભિષેક પત્ની વામતઃ. ત્યારે પત્ની કઈ બાજુ સીટ હોય? ડાબી બાજુ. પણ કદાચ કોઈ બહેનો ચલાવતા હોય તો મને ખબર નથી.
બરાબર. ચોથા નંબરની અંદર, ત્રીજા નંબરની અંદર જ્યારે ભોજન એટલે જ્યારે જમતા હોય ત્યારે પત્ની કઈ બાજુ હોય? ડાબી બાજુ. તો જ આપણને એની પાચન ક્રિયા સરખી થાય. પણ જે દિવસે સામે બેહે એટલે સમજી લેવાનું આ જ કંઈક ફરમાઈશ છે. બરાબર. અને ચોથા નંબરની અંદર શયન એટલે જ્યારે શયનખંડની અંદર સુતા હોય ત્યારે પણ પત્ની ડાબી સાઈડમાં હોય. આ 4 જગ્યા પર પત્ની ડાબી બાજુ હોય. અત્યારે તમારા પત્ની ડાબી બાજુ એટલે તમે લક્ષ્મી અને નારાયણ કહેવાય. ચોરીના 4 ફેરા પૂરા થાય એટલે બ્રાહ્મણ શું કરે? ખુરશી ફેરવે. ત્યારે તમે કઈ બાજુ જાઓ? ડાબી બાજુ. એ પછી જ કહેવામાં આવે લક્ષ્મી નારાયણ અખંડ સૌભાગ્યવતી ભવ. બરાબર. એટલે અત્યારે તમે લક્ષ્મી નારાયણ છો. 2 હાથ જોડી પગે લાગી રાખો. તમારી ઉપર ભૂદેવ ત્યાં આગળ અભિષેક કરશે. હરિહમ હરિમ ભગંતે વરુણો રાજા ભગમ સરિયો દુર્ભાગ્યમ શ્રીમંદેય જય મહાદેવ ત્રાહિ મામ શરણામૃતાભિષેકો અભિષેક કરતો ભ્યો બ્રાહ્મણેભ્યો કર્માંતે તો દક્ષિણામ દાસ્ય તે નગર માર દેવતા થાળીમાં પાણી મૂકી આપો પ્રિયતા હતા ત્યાં પાછા આવી જાઓ. જનદૈદમ શકરેતમ દક્ષિણા ગાઓ. અમુક રૂપાય વિષ્ણુ રૂપાય બ્રાહ્મણામ દાસ્ય ન દાસ્ય તે નગર માર દેવતા થાળીમાં પાણી મૂકી દો પ્રિયતા. આપણા ઘર પરિવારનું ધરો હનુમાન અસ્તા વિભીષણ મૃત્યુંજય મહાદેવ. હરિહમ ઓમ ભૂર્ભુવ સ્વાહા. ચમચી પાણી પકડી રાખો. ઓમ ભૂર્ભુવ સ્વમ ભગવતે નમઃ. અહીંયા આગળ ઓમ આયુષ્ય મંત્ર જપે પ્યો બ્રાહ્મણે પ્યો કર્માંતે તો દક્ષિણામ દાસ્ય તે નગર માર દેવતા થાળીમાં પાણી મૂકી દો પ્રિયતા. અહીંયા આગળ તમારી આગળ બ્રહ્માજીની મૂર્તિ મૂકવામાં આવી છે. એ બ્રહ્માજીના મૂર્તિને ત્યાં આગળ ચંદનનો ચાંદલો કરવાનો, કારણ કે આપણા પરિવારના આયુષ્ય મંત્રનો જપ કર્યો. બીજા નંબરે હરિહમ હરિમ ઓમ નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય રાધિનાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હરિહમ ઓમ સહસ્રશીર્ઘા પુરુગઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ સભૂમિકો સર્વદ્વાદવિદદસ્ફુલિમ્મા મૃગ એવેતકો સર્વં જદભૂતં જાયતં વિરાજો અધિપોરુગઃ સજાનો અન્યર્જનવસ્યાન આદતઃ રામો હજવનીને તસ્માत् જાતા અજાન્વયઃ જગનાંબર હિ પ્રોક્ષન પુરુગં જાતમગ્રત. ઓમે પ્રાદેશમ કરી. ભગવાન કૃષ્ણે 3 વામન સ્વરૂપની અંદર 3 ડગલાની અંદર રાખી પૃથ્વીની અંદર ચોખા રાખવાના. ડાબા હાથની અંદર ચોખા રાખવાના. સ્થાપયામિ સ્થાપયામિ ઓમ કર્માય નમઃ. સ્થાપયામિ સ્થાપયામિ ઓમ અનંતાય નમઃ. અનંતભાવ્યામિ સ્થાપયામિ હવે કુંડ ઉપર ચડાવવાના. પ્રથમ મેઘલાયમ વિષ્ણવે નમઃ. વિષ્ણુભાવ્યામિ સ્થાપયામિ દ્વિતીય મેઘલાયમ બ્રહ્મણે નમઃ. બ્રહ્મભાવ્યામિ સ્થાપયામિ તૃતીય મેઘલાયમ રુદ્રાય નમઃ. રુદ્રભાવ્યામિ સ્થાપયામિ મધ્યે ગૌર્યાય નમઃ. ગૌરીભાવ્યામિ સ્થાપયામિ ઓમ વિશ્વકર્મણે નમઃ. વિશ્વભાવ્યામિ સ્થાપયામિ ઓમ વાસ્તુપુરુષાય નમઃ. વાસુદેવાવ્યામિ સ્થાપયામિ ઓમ મધ્યેનાભ્યય નમઃ. ભાવ્યામિ સ્થાપયામિ ઓમ શ્રીકંઠાય નમઃ. ધમ્માવ્યામિ સ્થાપયામિ ઓમ ચતુર્થ વેદાય નમઃ. સ્થાપયામિ ઓમ ધનદાય નમઃ. ધમ્માવ્યામિ સ્થાપયામિ ઓમ પુત્રદાય નમઃ. તીર્થ ચોખા લઈ લેવાના. દરેક ભગવાનની ત્યાં આગળ પ્રતિષ્ઠા કરી આપો. મનો જ્યોતિ જગદામાં જ સબ્રહ પતે જગનમિ મંદનો દરિટં જગન ઘોષમિ મંદનો પ્રતિષ્ઠા ભગવસ્વમ ભગવતે ભૂમ્યા વાહિદ કુંડસ દેવતાભ્યો નમઃ. કુંડ ઉપજનાય દો પ્રતિષ્ઠિતા વરદા ભવદા દરેક જણાએ ફૂલ લેવાનું. ભૂમ્યા વાહિદ કુંડસ દેવતાભ્યો નમઃ. શકલોપચારાદ ગંધાગત પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડીએ કુંડના દરેક દેવી દેવતાઓને નમસ્કાર કરી આપો. હે કુંડ નવ નિર્માણમ રજિકામ યસ્માકમ વાંછિતામ યજ્ઞ સિદ્ધિમ દદાતુ મે પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ. અગ્નિ પ્રજ્વાલ્ય. ચમચી પાણી પકડી રાખો. હસ્તે જલમાદાય અને ન પૂજના કર્ણ કર્મણા ભૂમ્યા વાહિદ કુંડસ દેવતા થાળીમાં પાણી મૂકી દો પ્રિયતા. ઓમ બ્રાહ્મણ હિતવાલા 2 હાથ જોડી પગે લાગી રાખો. પુષ્પે હિ પરિસમય્ય પરિસમય્ય ગોમયના ઉલિભ્યા સુવા મુલેના ઉલિભ્યા અનામિકાભ્યા મુદ્રોત્યા યોજ પાણીના મગનો હાથ અડાડવાનો. અગ્નિ નારાયણને બરાબર અગ્નિ લાવો. હવે યાદાહ સામ્પ્રોક્ષય તત્પશ્ચાત ઓમ અગ્નિ પ્રજલિતમ મંદે જાતમ કૃતિ કવ્યાદા સાંપરિદત્તં નમઃ. ત્રિવારમ ભ્રામયિત્વા
યજમાન સન્મુખો અગ્નિ સંસ્થાપ્ય બહુલ શ્રી અગ્રનાર ફૂલને ચોખા સતવલનામાં અગ્નિ થાળીમાં પાણી મૂકી દો પુનરસ્તે જલમાદાય કલ્યાણ કરે એવા દેવો એના ભદ્ર મંડળ એના દેવોનું આહવાન કરવાનું હાથમાં ફૂલ ચોખા રાખવાના ફૂલ ચોખા રાખી સૌથી પહેલા માં ભગવતી 64 યોગીનીનું મનની અંદર સ્મરણ કરો માં ભગવતી 64 યોગીનીઓને નમસ્કાર કરી રાખો ઓમ જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલે ઓમ ભર્ગવ સ્વં ભગવતે ચતુશક્તિ યોગિન્યાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ ભગવાન ભૈરવને નમસ્કાર કરી આપો દૃષ્ટ દ્રષ્ટા મહાકાય કલ્પાંતય દહનો ભટક ભૈરવ દેવતાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારો સમર્પયામિ તમારી આગળ જે મૂર્તિ છે એની ઉપર ચડાઈ આપો ધ્યાનાંતે શુક્લોપચારા દરેક યજમાનોએ ડાબાથી અંદર ચોખાનો પડિયો રાખવાનો અહીંયા આગળ ભદ્ર મંડળના દેવોનું ત્યાં આગળ આહવાન કરવાનું શ્રી મહાકાલીય નમઃ સ્થાપ્યામિ મહાલક્ષ્મી નમઃ સ્થાપ્યામિ મહાસરસ્વતી નમઃ સ્થાપ્યામિ ગુરુવે નમઃ સ્થાપ્યામિ નમઃ સ્થાપ્યામિ પરમેશ્વરી ગુરુવે નમઃ સ્થાપ્યામિ પ્રદિયાય નમઃ સ્થાપ્યામિ ચૈત્રાય નમઃ સ્થાપ્યામિ ह्रीं क्लीं चामुण्डविच्चे अस्त्राय नमः स्थापयामि सावित्रस्य विधात्रे शिवाय नमः स्थापयामि श्रीहाय नमः स्थापयामि महेशाय नमः स्थापयामि नन्दोजाय नमः स्थापयामि गन्धान्ये नमः स्थापयामि नमः स्थापयामि ब्राह्मणे नमः स्थापयामि महेश्वर्ये नमः स्थापयामि कुमार्ये नमः स्थापयामि विष्णवे नमः स्थापयामि वराहे नमः इन्द्रे नमः स्थापयामि चामुण्डाय नमः स्थापयामि विष्णुवाय नमः स्थापयामि ॐ चेतनाय नमः स्थापयामि ॐ विबुद्धे नमः स्थापयामि ॐ इन्द्राय नमः स्थापयामि सुदाय नमः स्थापयामि ॐ छायाय नमः स्थापयामि ॐ शक्ते नमः स्थापयामि ॐ कृष्णाय नमः स्थापयामि ॐ शान्ते नमः स्थापयामि ॐ जातिये नमः स्थापयामि ॐ लज्जाय नमः स्थापयामि ॐ शान्ते नमः स्थापयामि ॐ श्राद्धे नमः स्थापयामि ॐ कान्ते नमः स्थापयामि ॐ लक्ष्मीये नमः स्थापयामि ॐ धृत्ये नमः स्थापयामि ॐ धृत्ये नमः स्थापयामि ॐ श्रुत्ये नमः स्थापयामि ॐ श्रुते नमः स्थापयामि એટલે બે જણા ચોખા તમારા ભગવાનની આગળ તમારી જે મૂર્તિ स्थापयामि ओम गणेशंगतुसाराभं शिरोदारणवशंभवामि ओम चंद्रमसै नमः स्थापयामि ओम कर्णे गर्भसंभूतं विद्युदगन्धेशमं प्रभारं सत्यष्टं च मङ्गलं प्रणमाम्यहम् ओमाय नमः स्थापयामि ओम प्रियंगो कलिकाशामारूपेण प्रतिबम्बदा सौम्यो गुणोपेदं तबोधं प्रणमाम्यहम् ओम भूताय नमः स्थापयामि ओम देवानाञ्च ऋषीणाञ्च गुरुकाञ्चन सन्निभा ओम नीलाञ्जन समाभासं रविपुत्राय मागया छायामार्गसम्भूतं तं नमामि शनिश्चर ओम शनिश्चराय शनिश्चरमार्यामि स्थापयामि ओम अर्धकाय महावीर्य चन्द्रादित्यविमले सम्भूतं तं राहु प्रणमाम्यहम् ओम राहवे नमः राहुमाव्यामि स्थापयामि ओम पलासपुष्पसङ्काशं तारकाग्रहमस्तोत्रं रुद्राकं घोरं तं वेद प्रणमाम्यहम् ओम केतवे नमः आव्यामि स्थापयामि ओम ईश्वराय नमः आव्यामि स्थापयामि ओम उमाय नमः आव्यामि स्थापयामि ओम स्कन्दाय नमः आव्यामि स्थापयामि ओम विष्णवे नमः आव्यामि स्थापयामि ओम ब्रह्मणे नमः आव्यामि स्थापयामि ओम इन्द्राय नमः आव्यामि स्थापयामि ओम यमाय नमः आव्यामि स्थापयामि ओम कालाय नमः आव्यामि स्थापयामि ओम चित्रगुप्ताय नमः आव्यामि स्थापयामि ओम अग्नये नमः आव्यामि समासयमानयन्तावो प्रतिष्ठा आवाहित स्वागत मंडल देवताभ्यो नमः भगवाननी मूर्ति उपजलयाओ ફરીથી યાદની અંદર ફૂલ ને ચોખા પકડી રાખવાના દરેક ભગવાનને ત્યાં આગળ બેસવા માટેનું આસન અર્પણ કરતા હોય મૂર્તિ બજળ્યા પુષ્પાસનો સમર્પયામિ ભગવંતો ભગવતે સમરદાલામે ભાવ્ય
દરેક ભગવાનને પાણીવાળા થાળીમાં લેવાના. સવારમાં જે આપણે ભગવાન ગણપતિ દાદા અને માતાજીની પૂજા કરી એ આપણે માતાજીની ષોડશોપચાર પૂજા કરી. અત્યારે આપણે માતાજીની ભગવાનની પૂજા જે કરીશું એ ભગવાન નારાયણ ત્રિશોપચાર. જે ભગવાન નારાયણના શબ્દો દ્વારા જે ત્રિશોપચારની જે રચના થઈ એ જ મંત્રો દ્વારા આપણે ભગવાનની પૂજા કરીશું. સિંહવાસિતા ગંધવિસ્તૃતા મુનિન સેવિતા સાદરેણ રે દુર્ગા કરનો શંકર કલ્પાંતે દહનોપમા ઓમ ગુરુભુવા સ્વામ ભૈરવ દેવતા ભવ નમો નમઃ ભગવાન નમે ભૂદેવ દ્વારા છે. ઓમ દક્ષિણદો બ્રહ્માજનમંતરદો પ્રદાજનમાંતિર્ય તિષ્ઠં જમિદો વ્યાદાય ઈશાન શરણારભ્યતે શાકં પર્યન્તં પર્યોસ્તરણમ ઓમ મનસા સ્વાહાય નમઃ ઓમ અગ્ને સ્વાય નમઃ ઓમ વાયવે સ્વાય નમઃ ઓમ સોમાય સ્વાય સોમાય નમઃ. દરેક યજમાનોએ હાથની અંદર ફૂલને ચોખા પકડી રાખવાના. ભગવાન વર્ગ લોકે વિદામ યજ્ઞે શ્રી બ્રહ્મા ભવયોત્તમ ઓમ ગુરુભુવા
ભરભોવાસા મેહુલભાઈ તમારા યજમાનના ફૂલ ચોખાલાય ને કુંડ ઉપર ચડાઈ આપજો. ભરભોવાસા મગને નમઃ બ્રહ્મણે નમઃ સગલોપચારાદગંધ પુષ્પાણિ સમર્પયામિ દરેક યજમાનોએ 2 ચમચી ભરીને તમારી થાળીમાં પાણી મૂકી આપવાનું. ધૂપમાં ગ્રહપયામિ સદી મગાઉ દર્શયામિ આશાદિ ઓમ અપાનાય ઓમ જ્ઞાનાય ઓમ દાનાય ઓમ સમાનાય એક વખત થાળીમાં પાણી મૂકી આપો. મધ્ય તોયામાં મને જલાવ સમર્પયામિ પછી બાજુમાં બિરાજમાન ભગવાન બ્રહ્માજીને ત્યાં જમાડી આપવાના. ઓમ રે પ્રાણાય ઓમ અપાનાય ઓમ જ્ઞાનાય ઓમ દાનાય ઓમ સમાનાય પરબ્રહ્મણે પરમાત્મને નમઃ 4 વખત થાળીમાં પાણી નાય દત્તં તેજર વિઘ્ના સાથે પુણ્ય બલમ તાંબુલમ હિરણ્યેતિ દક્ષિણામ પરિકલ્પયામિ. ચમચી પાણી પકડી રાખો. હસ્તે જલમાં બેની જમાન સુધી ચમચી પાણી પકડી રાખો. ઇદમ હવની દ્રવ્યાણી આયા યક્ષણા દેવજાય. ચારે ભાઈઓ ઉભા થઈને અગ્નિનારાયણના કુંડની પાસે આવી જાઓ. ચાલો હોમ પણ આપણે શરૂઆતથી ગણપતિ દાદાથી કરીશું. તો અહીંયા ભગવાન ગણપતિ દાદાનો હોમ કરી આપવાનો. હરે અમારી મંગળાનંદ વા ગણપતિ ગો હવા મહે પ્રિયાનંદ વા પ્રિયપતિ ગો હવા મહે નિધિ નંદ વા નિધિપતિ ગો હવા મહે વસો આહમજાનિ ગુરુપદમાન મમજાનિ ગુરુપદમ્મા મહાકાય મહાકાય વિઘ્ન ગુરુમે દેવા સર્વકાર્ય સર્વદા ગણપતયે સ્વાહા. વિનાયકાય નમઃ. દરેક યજમાનોએ પોતાની જગ્યા પર બેસી જવાનું. સૂર્યાય સ્વાહા. ઓમ સંગતધારાભં શિરોદાણવશંભવામિ સસિનં શોભં સંપન્નમોગનમોષણં. ઓમ ચંદ્રમસૈ સ્વાહા. 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 ઓમ ધરણી ગર્ભસંભૂતં વિદ્યુલકાંતિ સમપ્રવાહા. ભૌમાય સ્વાહા. ભૌમાય સ્વાહા. ભૌમાય સ્વાહા. ભૌમાય સ્વાહા. પ્રિયંગુય સ્વાહા. ઉદાય સ્વાહા. ઉદાય સ્વાહા. ઉદાય સ્વાહા. ઉદાય સ્વાહા. દેવાનાં ચ ઋષીણાં ચ ગુરુ કાંચન ધન્યવાદ. ભૂતમ ત્રિલોકે સંતન્નમામિ બૃહસ્પતે. ઓમ બૃહસ્પતયે સ્વાહા. 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 ભીમવૃંદમણાલાભં નિત્યાનાં પરમંગલં. સર્વશાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યઃ. ભગવતીની પ્રજાતિ અર્પણ કરવાની. ઓમ પ્રજાપટાકાય નમો નમઃ. ગંધમ સમર્પયામિ. વેદના ચોખા અર્પણ કરી. પટાકાય નમો નમઃ. ક્ષતાનમ સમર્પયામિ. પુષ્પની પાઘડી ત્યાં ગર્ભધારીનાયુષ વૃદ્ધૈકુલાલમ પ્રીતિવર્ધનમ સિંધુરાયણા સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ ધજાપટો. ઓમ ભૂર્ભુવસ્સં ધજાપટાકાય નમો નમઃ. ઋતુકાલો કંઠે પુષ્પમાલિકામ અર્પયામિ. બોલ શ્રી બહુચરા માત કી જય. મેલડી માત કી જય. આદ્ય શક્તિ અંબે માત કી